જ્યાં પ્રકૃતિ સોળે કલાએ ખીલેલી છે અને જ્યાંની સંસ્કૃતિમાં આદિવાસી પરંપરાનો વૈભવ છલકાય છે, તેવા ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં આજે વિકાસની નવી કેડી કંડારાઈ છે. જળ, જમીન અને જંગલના જતન સાથે આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે આદરેલા કાર્યો હવે સફળતાના શિખરો સર કરી રહ્યા છે. પ્રકૃતિના રક્ષક એવા આદિવાસી સમાજની સંસ્કૃતિથી મહેકતું ગુજરાતનું વનરાજી ક્ષેત્ર આજે આર્થિક ક્રાંતિનું સાક્ષી બન્યું છે. ઘટાદાર જંગલોના સંગીત, પહાડોની ભવ્યતા અને પરંપરાગત લોકજીવનના અણમોલ વારસા સાથે જીવતો આદિવાસી સમાજ હવે પ્રગતિના નવા પંથે અગ્રેસર થયો છે. ગુજરાત સરકારના મક્કમ સંકલ્પ અને કલ્યાણકારી યોજનાઓના પરિણામે ક્યારેક અંતરિયાળ ગણાતા આ વિસ્તારોમાં આજે શિક્ષણ અને આજીવિકાનો નવો સૂર્યોદય થયો છે. વનબંધુઓના ઉત્થાન માટેના રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી છેવાડાના આ પરિવારોમાં આર્થિક સમૃદ્ધિ આવી છે, જે નવા ગુજરાતની સર્વગ્રાહી પ્રગતિનો મુખ્ય આધારસ્તંભ બની ગઈ છે. આ પાકા રસ્તા દર્શાવે છે રાજ્ય સરકારની મક્કમતા. આ સુવિધાઓ દર્શાવે છે દ્રઢ સંકલ્પની શક્તિ અને સચોટ અમલીકરણની તાકાત વિશે. એક સમય હતો જ્યારે અંતરિયાળ આદિવાસી વિસ્તારો પાકા રસ્તા અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા, પરંતુ વનબંધુ કલ્યાણ યોજના થકી આ ચિત્ર સ્પષ્ટ બદલાયું છે. આદિજાતિ વિસ્તારનો આર્થિક વિકાસ. આદિવાસી સંસ્કૃતિથી મહેક્યું પ્રગતિશીલ ગુજરાત. વનબંધુઓના સર્વાંગી વિકાસની કટિબદ્ધતા થઈ પૂર્ણ. પ્રકૃતિના રક્ષક બન્યા આર્થિક ક્રાંતિના સાક્ષી. અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આજીવિકાનો નવો થયો સૂર્યોદય. સરકારના અવિરત પ્રયાસોથી વનબંધુ પરિવારો બન્યા સમૃદ્ધ. મજબૂત પાકા રસ્તાઓ બન્યા પ્રગતિના રાજમાર્ગ. વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસી ક્ષેત્રોનું બદલાયું ચિત્ર. સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ, જમીન અને જંગલ માટે ઉલગુલાન સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતમાં પાલ દળવાળમાં વીરાંજલી વન અને માનગઢમાં ગોવિંદ ગુરુ સહિત વન બનાવવામાં આવ્યું છે. આદિજાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા, શબરીધામ, પંપા સરોવર, ઉનાઈ માતા જેવા તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે પણ આપણે અનેક પગલાં ભર્યા છે. છેલ્લા 20 વર્ષમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરલ રેસિડેન્સી સ્કૂલ, 12 મોડેલ સ્કૂલ અને 75 આદર્શ નિવાસી શાળા કાર્યરત થઈ છે. જ્યાં એક સમયે સાયન્સ સ્કૂલ પણ નહોતી, ત્યાં આજે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજની સુવિધાઓ મળતી થઈ છે. પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના કુટુંબોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 12,500થી વધુ આવાસોને મંજૂર કરવામાં આવ્યા. ડાંગથી લઈને દાહોદ સુધીના પહાડી વિસ્તારોમાં આજે પાકા રસ્તાઓનું મજબૂત નેટવર્ક તૈયાર થયું છે, જેનાથી વાહન વ્યવહાર સરળ બન્યો છે અને સ્થાનિક રોજગારી અને વેપારને વેગ મળ્યો છે. એટલું જ નહીં, નળ સે જલ યોજના અને સિંચાઈના પ્રકલ્પો દ્વારા આજે હજારો આદિવાસી પરિવારોના ઘર અને ખેતર સુધી પાણી પહોંચ્યું છે, જેણે વનબંધુઓના આર્થિક વિકાસના દ્વાર ખોલી દીધા છે. વિકાસનો સાચો પાયો શિક્ષણ છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત સરકારે આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને કન્યા સાક્ષરતા નિવાસ શાળાઓનું મોટું નેટવર્ક ઊભું કર્યું છે. એટલે કે ક્યારેક આર્થિક તંગીના અધવચ્ચે ભણતર છોડી દેતા બાળકો આજે સ્માર્ટ ક્લાસરૂમમાં કોમ્પ્યુટર અને વિજ્ઞાનના પાઠ ભણી રહ્યા છે. સાયન્સ પ્રવાહની શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ માટેની સ્કોલરશિપને કારણે આજે આદિવાસી યુવાનો એન્જિનિયરિંગ, મેડિકલ અને સરકારી સેવાઓમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.
શિક્ષણની સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો પણ અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ સેવાઓ હવે ગાઢ જંગલોની વચ્ચે આવેલા ગામડાઓમાં પણ સમયસર પહોંચી રહી છે. સરકારે આદિજાતિ વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજો અને આધુનિક હોસ્પિટલો શરૂ કરી છે. એટલું જ નહીં, કિલકારી યોજના અને પૂરક પોષણ આહાર દ્વારા માતા અને બાળકના સ્વાસ્થ્યને સુરક્ષિત કરાયું છે. પીવાના શુદ્ધ પાણીથી લઈને સ્થાનિક સ્તરે જ સુપર સ્પેશિયાલિટી સારવાર મળતા આદિવાસી સમાજનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. આમ, વનબંધુ કલ્યાણ યોજના આજે માત્ર એક સરકારી યોજના નથી રહી, પરંતુ આદિવાસી સમાજના સશક્તિકરણની જીવંત મિસાલ બની ગઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદૃઢ આયોજન, શિક્ષણના ઉજાસ અને મજબૂત આરોગ્ય સેવાઓએ વનવાસીઓના જીવનમાં ખુશીઓનો નવો સૂર્યોદય કર્યો છે, જે પ્રકૃતિ અને પ્રગતિનો આ સમન્વય નવા ગુજરાતની વિકાસ ગાથાને વધુ ઉજ્જવળ બનાવી રહ્યો છે. આદિવાસી વિસ્તારનો આર્થિક વિકાસ. અંત્યોદયનો વિચાર આદિવાસી વિસ્તારમાં અમલી. ડાંગથી દાહોદ સુધી પાકા રસ્તાઓનું મજબૂત નેટવર્ક. નળ સે જલ યોજનાથી ઘરે ઘરે આવ્યું પાણી. એકલવ્ય સ્કૂલ દ્વારા બાળકોને મળ્યું ગુણવત્તાયુક્ત શિક્ષણ. આજે આદિવાસી બાળકો સ્માર્ટ ક્લાસમાં ભણતા થયા. ઉચ્ચ સ્કોલરશિપ આદિવાસી યુવાનોના સપના સાકાર થયા. ગાઢ જંગલોના ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ બની સુદૃઢ. આદિજાતિ વિસ્તારોમાં નવી આધુનિક હોસ્પિટલો કરાઈ શરૂ. કિલકારી યોજનાથી માતા બાળકનું સ્વાસ્થ્ય કરાયું સુરક્ષિત. વનબંધુ યોજના બની આદિવાસી સશક્તિકરણની જીવંત મિસાલ. મારા મનમાં સપનું હતું કે મારા આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર બને, નર્સિંગમાં જાય. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે ઉમરગામથી અંબાજી આખા આદિવાસી પટ્ટામાં શાળાઓ હતી, પણ વિજ્ઞાનવાળી શાળાઓ નહોતી. હવે વિજ્ઞાનની શાળા જ ના હોય તો મારો આદિવાસી દીકરો કે દીકરી એન્જિનિયર કેવી રીતે બની શકે, ડોક્ટર કેવી રીતે બની શકે? અને મેં વિજ્ઞાનની શાળાઓથી શરૂઆત કરી હતી કે આદિવાસી દરેક તાલુકામાં એક વિજ્ઞાનની શાળા બનાવીશ. અને આજે મને ખુશી છે કે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજો, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો, નર્સિંગની કોલેજો ધમધમી રહી છે. અને મારી આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર બનવા માટે થનગની રહ્યા છે. અહીંના દીકરા વિદેશોમાં ભણવા ગયા છે, ભારત સરકારની યોજનાથી ભણવા ગયા છે. ભાઈઓ બહેનો, પ્રગતિની દિશા કઈ હોય એનો અમે રસ્તો બતાવ્યો છે અને એ રસ્તા ઉપર અમે ચાલી રહ્યા છે. આજે દેશભરમાં 750 જેટલી એકલવ્ય મોડેલ સ્કૂલ, એટલે લગભગ દરેક જિલ્લામાં એકલવ્ય મોડેલ સ્કૂલ, અને એનું લક્ષ્ય પૂરું કરવા માટે કામ કરી રહ્યા છીએ. અમારા જનજાતીય સમુદાયના બાળકો માટે એકલવ્ય સ્કૂલની અંદર આધુનિકમાં આધુનિક શિક્ષણ મળે એની આપણે ચિંતા કરી રહ્યા છીએ. આઝાદીના બાદ પછી ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માત્ર 18 બન્યા. 7 દાયકામાં માત્ર 18. મારા આદિવાસી ભાઈઓ બહેનો, મને આશીર્વાદ આપો, મેં 7 જ વર્ષમાં નવા 9 બનાવી દીધા. કેવી રીતે પ્રગતિ થાય છે ને કેટલા મોટા પાયા પર પ્રગતિ થાય છે એનું આ ઉદાહરણ છે. ગુજરાતનો આદિવાસી બંધુ આજે દરેક ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે. જેમાં જો ખેતી ક્ષેત્રની વાત કરીએ તો આદિવાસી ખેડૂત હવે પરંપરાગત ખેતીથી આગળ વધીને ગ્લોબલ અને હાઈટેક ખેતી તરફ ડગ માંડી રહ્યા છે. રાજ્ય સરકારના મક્કમ સંકલ્પ અને કૃષિ વૈવિધ્યકરણ યોજનાના કારણે આજે આદિજાતિ વિસ્તારોમાં હરિયાળી ક્રાંતિ આવી છે. હાઇબ્રિડ બિયારણ, ખાતર સહાય અને ટપક સિંચાઈ પદ્ધતિએ વનબંધુઓના ખેતરોને સમૃદ્ધિનો નવો માર્ગ બતાવ્યો છે.
અંતરિયાળ વિસ્તારોના આદિવાસી ખેડૂતો પહેલા માત્ર વરસાદી ખેતી પર જ નિર્ભર હતા અને ઓછું ઉત્પાદન મેળવતા હતા. પરંતુ આજે ચિત્ર બદલાયું છે. ગુજરાત સરકારની કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ લાખો આદિવાસી ખેડૂતોને દર વર્ષે હાઇબ્રિડ બિયારણ અને પ્રમાણિત ખાતર કીટનું વિનામૂલ્યે અથવા સબસિડી સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે. મકાઈ, શાકભાજી અને રોકડિયા પાકોના ઉત્તમ બિયારણો મળવાને કારણે ખેડૂતોની ઉપજ બમણી થઈ છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. આ પ્રગતિની પાંખોને વધુ મજબૂતી આપી છે આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિએ. પહાડી અને પથરાળ જમીન ધરાવતા આદિજાતિ વિસ્તારોમાં પાણીનો બગાડ અટકાવવા માટે સરકારે ટપક સિંચાઈ યોજના હેઠળ વનબંધુઓને મોટી સહાય આપી છે. પર ડ્રોપ મોર ક્રોપના મંત્ર સાથે આજે આદિવાસી ખેડૂતો ઓછા પાણીએ પણ ઉત્તમ અને વર્ષમાં 3 પાક લેતા થયા છે. આ સુવિધાઓ દર્શાવે છે સંકલ્પની શક્તિ. એક એવો સંકલ્પ જેણે ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે. આમ કૃષિ ક્ષેત્રે આવેલું આ આધુનિકરણ આજે આદિવાસી પરિવારોના આંગણે સમૃદ્ધિની નવી સરવાણી લાવ્યું છે. પરંપરાગત સંસ્કૃતિ સાથે આધુનિક ટેકનોલોજીનો આ સમન્વય નવા ગુજરાતની નવી ક્ષિતિજો વિસ્તારી રહ્યો છે. આદિવાસી વિસ્તારોમાં હરિયાળો વિકાસ. આદિવાસી ખેડૂતો ગ્લોબલ હાઈટેક ખેતી તરફ વળ્યા. કૃષિ વૈવિધ્યકરણ યોજનાથી આવી હરિયાળી ક્રાંતિ. હાઇબ્રિડ બિયારણ ખાતર સહાયથી ખેતરો થયા સમૃદ્ધ. વિવિધ યોજનાઓ હેઠળ લાખો ખેડૂતોને કીટ વિતરણ. ઉત્તમ બિયારણો મળતા ખેડૂતોની ઉપજમાં બમણો વધારો. ટપક સિંચાઈ પદ્ધતિ પહાડ વિસ્તારોમાં બની આશીર્વાદ. પર ડ્રોપ મોર ક્રોપ મંત્ર સાર્થક થતા વધી ખેડૂતોની ખુશાલી. ઓછા પાણીએ 3 પાક લેતા થયા આપણા વનબંધુઓ. ગુજરાતનો આદિજાતિ વિસ્તાર આજે માત્ર પરંપરાગત ઓળખ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે આત્મનિર્ભરતા અને આર્થિક ઉત્થાનનું વૈશ્વિક મોડેલ બની રહ્યો છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી સ્થાનિક સ્તરે કૌશલ્યવર્ધન, મહિલાઓ માટે ડેરી ઉદ્યોગ અને ઇકો ટુરિઝમના સમન્વયથી વનવાસીઓના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. રોજગારી માટે થતું સ્થળાંતર હવે અટક્યું છે અને સ્થાનિક સ્તરે જ સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે. આદિવાસી યુવાનોના સશક્તિકરણ માટે રાજ્ય સરકારે અંતરિયાળ વિસ્તારોમાં આધુનિક કૌશલ્યવર્ધન કેન્દ્રોની સ્થાપના કરી છે. અહીં યુવાનોને આજના સમયની માંગ મુજબ ટેકનિકલ, ડિજિટલ અને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ આ યુવાનોને સ્થાનિક સ્તરે જ કાર્યરત ઉદ્યોગોમાં આજીવિકા મળી રહી છે, જેના કારણે ક્યારેક રોજગારીની શોધમાં મોટા શહેરો તરફ દોટ મૂકતો આદિવાસી યુવાન આજે પોતાના વતનમાં જ સન્માનભેર આજીવિકા કમાઈ રહ્યો છે. વિકાસની આ સફરમાં આદિજાતિ મહિલાઓ સૌથી મોટું ચાલક બળ બની છે. રાજ્ય સરકારની વિશેષ સહાય યોજનાઓ હેઠળ આદિવાસી મહિલાઓને પશુપાલન માટે આર્થિક મદદ અને કીટ આપવામાં આવી છે. આ મહિલાઓ આજે સંગઠિત થઈને ડેરી ઉદ્યોગ સાથે જોડાઈ છે. રોજ સવારે અને સાંજે મંડળીઓમાં દૂધ ભરાવીને વનવાસી બહેનો દર મહિને નિશ્ચિત આવક મેળવતી થઈ છે. પશુપાલન ક્ષેત્રે આવેલી આ શ્વેત ક્રાંતિએ આદિવાસી પરિવારોના આંગણે આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ લાવી દીધી છે. ગુજરાતની આ ભવ્ય પ્રગતિનો આધુનિક ચહેરો એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇકો ટુરિઝમના વિવિધ પ્રકલ્પો. વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિભાની આસપાસ ખીલેલા પ્રવાસન ઉદ્યોગે સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીની અસંખ્ય તકો સર્જી છે. સ્થાનિક યુવાનો ટુરિસ્ટ ગાઈડ, ડ્રાઈવર અને હોસ્પિટાલિટી ક્ષેત્રે રોજગારી મેળવી રહ્યા છે, તો વનવાસી પરિવારો હોમસ્ટેના માધ્યમથી પ્રવાસીઓને પોતાની સંસ્કૃતિનો પરિચય કરાવીને સારી કમાણી કરી રહ્યા છે. આ સુવિધાઓ દર્શાવે છે સંકલ્પની શક્તિ, જેણે પ્રકૃતિના જતન સાથે પ્રગતિનો નવો ઇતિહાસ લખ્યો છે. આમ કૌશલ્ય, સશક્તિકરણ અને પ્રવાસનનો આ ત્રિવેણી સંગમ આજે ગુજરાતના આદિવાસી વિસ્તારોનું ચિત્ર બદલી રહ્યો છે.
આ આત્મનિર્ભરતા જ નવા ગુજરાતની સર્વગ્રાહી અને ગૌરવશાળી પ્રગતિનો સાચો પાયો બની છે. આદિજાતિ વિસ્તારો બન્યા આર્થિક ઉત્થાનનું મોડેલ. કૌશલ્યવર્ધન કેન્દ્રોથી આદિવાસી યુવાનો બન્યા સશક્ત. કૌશલ્યથી ઓળખ મળતા સ્થળાંતરમાં થયો ઘટાડો. પશુપાલન સહાયથી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર. ડેરી ઉદ્યોગ જોડાણથી બહેનોની નિશ્ચિત આવકમાં વધારો. શ્વેત ક્રાંતિથી આદિવાસી પરિવારોના આંગણે આવી આર્થિક સ્થિરતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રવાસન ક્ષેત્રે આવી ક્રાંતિ. ઇકો ટુરિઝમ પ્રકલ્પોથી સ્થાનિક રોજગારીમાં આવ્યો મોટો વેગ. હોમસ્ટે માધ્યમથી વનવાસી પરિવારો થયા સમૃદ્ધ. આમ ગુજરાત સરકારની મક્કમ ઈચ્છાશક્તિનું પરિણામ છે આદિવાસી પટ્ટામાં આવેલો આ બદલાવ, જે માત્ર વિસ્તારનો વિકાસ નહીં પરંતુ સમગ્ર સમાજ સાથે આવનારી આદિવાસી પેઢીઓનો વિકાસ છે, જે અંત્યોદયથી આત્મનિર્ભરતાની સફળ સફરમાં વનવાસી બંધુઓને પ્રથમ હરોળમાં મૂકે છે. આ દ્રઢ સંકલ્પને પૂર્ણ કરીને રાજ્ય સરકારે સાબિત કરી દીધું છે કે તેમની પ્રાથમિકતા હંમેશાથી જનકલ્યાણની જ રહી છે. મક્કમ ઈચ્છાશક્તિ સાથે શ્રેષ્ઠ આયોજનનું ઉત્તમ પરિણામ છે આ બદલાવ, જે રાજ્ય સરકારની અડગ નીતિ અને દૂરંદેશીનું જીવંત ઉદાહરણ બન્યું છે.